અમેરિકામાં એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે। નાયગ્રા ધોધથી ન્યૂયોર્ક શહેર જઈ રહેલી એક બસ કાબુ ગુમાવીને ખીણમાં ખાબકી હતી। બસમાં કુલ 54 લોકો સવાર હતા। આ અકસ્માતમાં બસમાં સવાર 5 મુસાફરોના મોત થયા છે। અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ અકસ્માત બફેલોથી 40 કિલોમીટર પૂર્વમાં ત્યારે થયો જ્યારે પ્રવાસીઓ નાયગ્રા ધોધ જોઈને ન્યૂયોર્ક શહેર તરફ પરત ફરી રહ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિનો મૂળના લોકો હતા। ન્યૂયોર્ક સ્ટેટ પોલીસ કમાન્ડર મેજર આંદ્રે રેએ મૃત્યુ આંક આપતા કહ્યું, એવું માનવામાં આવે છે કે ડ્રાઈવરનું ધ્યાન ભટકાઈ ગયું અને તેણે કાબુ ગુમાવ્યો હતો। રેએ કહ્યું કે અન્ય કોઈની હાલત ગંભીર નથી। ઘણા મુસાફરોને તબીબી સારવાર આપવામાં આવી હતી અને તેમને રજા આપવામાં આવી છે। બસ ડ્રાઈવર જીવિત અને સ્વસ્થ છે। રાજ્યના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે તેમની ટીમ રાજ્ય પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।